ચલો ચેપ્ટર 4 છે આપણું કમ્પ્લીટ થઈ ગયું છે નિશ્ચય. તો હવે ત્યારબાદ ચેપ્ટર નંબર 2 છે સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ છે. તો ત્રિકોણમિતિ અને પ્રતિવિધિ જે છે બંનેનું કોમ્બિનેશન થી આપણે આ ચેપ્ટર ભણશું. પહેલા બેઝિક ડિટેલ, પછી ટોટલ માર્ક્સ છે એના 6 માર્ક્સ છે. 4 એમસીક્યુ પૂછવામાં આવે છે અને 1 માર્ક્સ એક ક્વેશ્ચન થી 2 માર્ક્સ નો પૂછવામાં આવે છે બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે. માઇનોર ચેન્જીસ આમાં થઈ શકે છે. આ ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા પ્રતિવિધિનો કન્સેપ્ટ છે સમજવો જરૂરી છે, કારણ કે ચેપ્ટર નંબર 1 માં પ્રતિવિધિનો બેઝિક કન્સેપ્ટ હોય છે. તો હવે પ્રતિવિધિ છે એટલે શું થશે? તો કે જો સિમ્પલ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ એક ફંક્શન છે f of x equals to 2x plus 1. હવે તમે અહીંયા આ ફંક્શનમાં ફંક્શનનું મૂલ્ય છે 1 પાસે મેળવો તો કિંમત મૂકી દઉં તો આમાં જવાબ શું મળશે? મને 3 મળશે. તો અહીંયા તમે ફંક્શનમાં એક x બરાબર મૂક્યું તો જવાબ શું મળ્યો? 3. તો હવે જ્યારે તમે ઉલટો પ્રશ્ન કરો એટલે કે x ની કઈ કિંમત માટે અહીંયા 3 મળે છે, તો રિવર્સ જ્યારે જાઓ તમે તો એ તમે શું કર્યું કહેવાય? પ્રતિવિધિ મેળવ્યું કહેવાય. ઓકે, તો આ પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? પ્રતિવિધિ. તો એની માટે કંઈક આ રીતે હોય છે કે ભાઈ f of x બરાબર 2x plus 1 equals to y. કોઈ એક ચલ ધારી લઈએ આપણે. હવે y ને કરતા બનાવી દઈએ. y કરતા છે ઓલરેડી, તો હવે x ને કરતા બનાવી દઉં તો x બરાબર થઈ જશે y minus 1 upon 2. તો આ જે છે એ ઇન્વર્સ થઈ ગયું. f inverse of y equals to y minus 1 upon 2. ફરી પાછું જો તમે એને x ચલમાં મૂકી દો તો ચલ છે એને રિપ્લેસ કરી દઉં તો અહીંયા થઈ જશે x minus 1 upon 2. તો આ ફંક્શન થી વ્યસ્ત થઈ ગયું કોનું? તો કે f of x જે આપ્યું હતું એ ફંક્શન. ઓકે, તો આ બેઝિક કન્સેપ્ટ છે. હજી વધુ ડિટેલમાં આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં તો ભણવાના છીએ. હવે જો આ જે તે ફંક્શન કોઈ એક ફંક્શન છે f કે જે a થી b પર વ્યાખ્યાયિત હતું, તો તેનું પ્રતિવિધેય f ઇન્વર્સ તો એ થઈ જશે b થી a પર વ્યાખ્યાયિત. અહીંયા a છે એ શું છે અત્યારે? તો કે એ પ્રદેશ છે અને b છે શું છે? સપ્રદેશ. રાઈટ? તો હવે ઉલટું થઈ જશે. b છે એ શું થઈ જશે? સપ્રદેશ અને a છે એ શું થઈ જશે? પ્રદેશ. ઓકે, તો ઇન્વર્સ ફંક્શનમાં બેઝિક આપણને જોવા મળશે. પછી ખાસ એમાં પ્રમેય ભણવાના આવશે તમારે, જેમાંનો એક પ્રમેય છે પહેલો કે f inverse of f of x equals to x. જો x belongs to, તો x છે એ ડોમેન ઓફ f, f ની ડોમેનમાં હોવો જોઈએ તો જ. અને સેકન્ડ, જો f of f inverse of x હોય તો પણ x શક્ય બનશે જો x belongs to domain of f inverse હોય તો. ઓકે, તો બેઝિક આ રૂલ્સ છે આપણે ખાસ શરૂઆતની એક્સરસાઇઝમાં આપણને કામ લાગશે. હવે ઇન્વર્સના બેઝિક કન્સેપ્ટ પરથી ઇન્વર્સનો ત્રિકોણમિતીય પ્રતિવિધિ વિશે આપણે સમજતા છીએ. તો પહેલા ત્રિકોણમિતીય વિધેય જે છે એ ક્યાં હતા અને એનો વિસ્તાર પ્રદેશ શું હતો, તો એ આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ. ત્રિકોણમિતીય વિધેય અને તેના પરથી આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ વ્યાખ્યાયિત કરી દઈશું. તો સૌપ્રથમ પહેલું ફંક્શન લઈએ આપણે sin ફંક્શન. તો sin ફંક્શન છે તેનો પ્રદેશ, યોગ્ય પ્રદેશ છે આપણે લીધો તો વ્યાખ્યાયિત કર્યો તો -π/2, 2π/2,
-π/2 to π/2 એટલે કયું કયું ચરણ આવશે? તો કે ભાઈ -π/2 થી π/2 ની વાત કરીએ તો -π/2 છે અહીંયા આવે થી π/2 એટલે આટલો વિસ્તાર થશે એટલે કે પહેલું ચરણ અને ચોથું ચરણ આવશે. -π/2 થી π/2 એનો પ્રદેશ થઈ ગયો થી જેનો વિસ્તાર sin ફંક્શન નો વિસ્તાર છે હંમેશા શું હશે? -1 થી 1. તો sin ફંક્શન આપણે વ્યાખ્યાયિત કરતા હતા -π/2 થી π/2 સૌરૃત અંતરાલમાં થી -1 થી 1 સૌરૃત અંતરાલમાં. તો હવે sin ઇનવર્સ ફંક્શન જેને લખશું આ રીતે આપણે sin ઇનવર્સ, તો એ થશે -1 થી 1 જેનો પ્રદેશ બની જશે થી -π/2 થી π/2. હવે એનો વિસ્તાર એટલે કે સપ્રદેશ બની જશે. જો સિમ્પલ ત્રિકોણમિતિ વિધિઓના પ્રદેશ અને સપ્રદેશ તમને યાદ હશે તો આ ચેપ્ટર છે ખૂબ જ ઈઝી બની જશે તમારા માટે. અને જો ના યાદ હોય તો હવે અત્યારે તમારે ખાસ યાદ રાખી લેવાના છે. સેકન્ડ ફંક્શન cos ફંક્શન લઈએ તો cos ફંક્શન છે એ 0 થી π થી -1 થી 1. આ એનો પ્રદેશ અને સપ્રદેશ થઈ જશે. 0 થી π એટલે અહીંયા 0 થી π. તો 0 થી π એટલે કયું કયું ચરણ આવશે? તો કે પહેલું અને બીજું ચરણનો સમાવેશ થશે. તો હવે ઇનવર્સ ફંક્શન તો cos ઇનવર્સ ફંક્શન વ્યાખ્યાયિત થશે -1 થી 1 થી 0 થી π. ઓકે, પ્રદેશ સપ્રદેશ બની જશે અને સપ્રદેશ છે પ્રદેશ બની જશે. ચલો હવે થર્ડ ફંક્શન લઈએ આપણે tan. તો tan ફંક્શન છે એ વિવૃત અંતરાલ -π/2 થી π/2 થી r પર વ્યાખ્યાયિત છે. -π/2 થી π/2 વિવૃત અંતરાલ આવશે એટલે sin ફંક્શન ની જેમ જ પહેલું અને ચોથું ચરણ સમાવેશ થશે. પરંતુ -π/2 ને π/2 લેવાના નથી. કારણ કે ટેબલમાં જો તમને કિંમતો યાદ હોય તો π/2 અને -π/2 પાસે tan છે અવ્યાખ્યાયિત બને છે. માટે આપણે વિવૃત અંતરાલ રાખશું. તો ઇનવર્સ ફંક્શનમાં શું થશે? તો કે tan ઇનવર્સ વ્યાખ્યાયિત થશે r થી -π/2 π/2. પછી તે જ રીતે આપણે cot ફંક્શન માટે લખી શકીએ. cot ફંક્શન છે એ cos ની જેમ 0 થી π/0 to π પ્રદેશ થશે અને થી r વિસ્તાર એનો સપ્રદેશ છે એ r થશે. તો cot ઇનવર્સ ફંક્શન થઈ જશે r થી 0 to π. ચલો ત્યારબાદ પાંચમું ફંક્શન છે લઈએ આપણે cosec ફંક્શન. cosec ફંક્શન છે એ sin ફંક્શનની જેમ જ -π/2 to π/2 -0 -π/2 થી π/2 નો વિસ્તાર લેશો પરંતુ એની વચ્ચે જે 0 આવશે એ 0 છે એંગલ નહીં લઈએ કારણ કે cosec ફંક્શન છે ત્યાં અવ્યાખ્યાયિત બની જાય છે. તો આ થઈ ગયો એનો પ્રદેશ. હવે એનો વિસ્તાર છે શું થશે? તો કે વિસ્તાર r -1 થી 1. r માંથી -1 થી 1 વચ્ચેની કિંમતો નહીં આવે. તો આ આપણે cosec ફંક્શન વિશે ભણેલા હતા. તો હવે cosec ઇનવર્સ તો એ થઈ જશે r -1 થી 1 થી -π/2 to π/2
થી ચલો એમાંથી આપણે 0 બાદ કરી દેશું અને હવે છેલ્લું ફંક્શન 6 ફંક્શન sec inverse sec ફંક્શન તો sec ફંક્શન છે એ 0 થી પાઈ સૌરુત અંતરાલમાં પરંતુ માઇનસ એક એંગલ થી બાદ કરી દેશું π/2 કારણ કે π/2 પાસે અવ્યાખ્યાયિત બને છે થી r -1 થી 1 તો sec inverse ફંક્શન વ્યાખ્યાયિત થઈ જશે r -1 થી 1 થી 0 to પાઈ minus π/2 તો આ બેઝિક આપણા 6 ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન અને તેના પ્રતિવિધેય ઓકે તો આમાંથી તમારે ખાસ જે યાદ રાખવાનો પોર્શન છે આ ઓકે સપ્રદેશ કારણ કે આના પરથી જે તમને નાના એમસીક્યુ કારણ કે આપણે હમણાં ચર્ચા કરી કે 4 એમસીક્યુ આવશે તો આ ટોપિક આધારિત એક એમસીક્યુ હશે ને હશે જ ઓકે તો ખાસ તમારે આ વસ્તુ યાદ રાખવાની છે હવે યાદ રાખવાનું બી ઘણું ઈઝી છે sin ઇન્વર્સ tan ઇન્વર્સ અને cosec ઇન્વર્સ થી સિમિલર ટાઈપના છે નાના મોટા ચેન્જીસ આવે છે sin ઇન્વર્સ માં સપ્રદેશ શું આવે છે -π/2 થી π/2 સૌરુત અંતરાલ tan ઇન્વર્સ માં શું આવે છે -π/2 થી π/2 વિવૃત અંતરાલ અને cosec ઇન્વર્સ માં શું આવે છે -π/2 થી π/2 સૌરુત અંતરાલ પરંતુ 0 નહીં આવે તે જ રીતે cos ઇન્વર્સ cot ઇન્વર્સ અને sec ઇન્વર્સ એ સિમિલર ટાઈપના થઈ જશે cos ઇન્વર્સ માં સપ્રદેશ શું બને છે 0 to પાઈ સૌરુત અંતરાલ cot ઇન્વર્સ માં વિવૃત અંતરાલ 0 to પાઈ sec ઇન્વર્સ માં સૌરુત અંતરાલ 0 to પાઈ પરંતુ π/2 બાદ કરી દેશું તો આ રીતે બેઝિક ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન એના પ્રદેશ અને સપ્રદેશ સાથે ખાસ યાદ રાખવાના છે ઓકે હોમવર્કમાં બી તમારે આ જે વસ્તુ છે બે વખત લખવાની રહેશે ત્રિકોણમિતિ વિધેયોની પ્રદેશ અને સપ્રદેશ અને ત્રિકોણમિતિ પ્રતિવિધિઓના પ્રદેશ અને સપ્રદેશ બંને ઓકે તો આ વસ્તુ છે બે વખત તમારે એક ટેબલ બનાવીને હોમવર્કમાં લખવાની રહેશે હોમવર્ક છેલ્લે હું લખાવી દઈશ હવે આ ટાઈપના ક્વેશ્ચન છે એ આપણને કેવી રીતે પૂછી શકે તો જો સ્વાધ્યાય 2.1 છે કે જેમાં 1 to 10 ક્વેશ્ચન છે કે જેમાં પૂછવામાં આવ્યું છે પ્રતિવિધિઓ માટે તેની મુખ્ય કિંમત મેળવો તો આ ટાઈપના ક્વેશ્ચનને આપણે કેવી રીતે સોલ્વ કરવા જોઈએ તે જોઈએ ચલો ક્વેશ્ચન નંબર ફર્સ્ટ છે તમને સોલ્વ કરાવું હવે અહીંયા આપણે આ ફંક્શનનું અહીંયા આપણે મૂલ્ય મેળવવાનું છે sin ઇન્વર્સ ઓફ -1/2 તો જો અહીંયા -1/2 છે ઓકે તો sin ઇન્વર્સ ઓફ -1/2 ડેટામાં અહીંયા માઈનસ પ્રિન્ટ નથી થયું માઈનસ છે ખાસ તો હવે sin ઇન્વર્સ ફંક્શન છે sin ઇન્વર્સ તો એ -1 to 1 to -π/2 to π/2 પર વ્યાખ્યાયિત છે રાઈટ -π/2 થી π/2 એટલે પહેલું અને ચોથું ચરણ આવશે બહુ સિમ્પલ ટોપિક છે બસ માત્ર તમને વિસ્તાર યાદ હશે સપ્રદેશ યાદ હશે એટલે ઘણું ઈઝી બની જશે ચલો આ પહેલું ચરણ અને આ ચોથું ચરણ હવે અહીંયા મૂલ્ય છે કેવું આપેલું છે ઋણ તો sin થી પ્રથમ ચરણમાં ધન હોય અને ચોથા ચરણમાં કેવું હશે ઋણ હશે તો અહીંયા -1/2 છે તો આપણે ચોથા ચરણમાં મૂલ્ય લખવું પડશે અને પાછું એ ખૂણો છે -π/2 થી π/2 ની વચ્ચે પણ રહેવો જોઈએ ઓકે તો હવે મને એ કહો કે sin ફંક્શન છે 1/2 ક્યારે થાય તો કે 1/2 છે એ π/6 પાસે થશે પરંતુ જો -π/6 લેશું તો એ ચોથા ચરણમાં જતું રહેશે તો અહીંયા -π/6 મળશે આપણને રાઈટ તો અહીંયા હું લખી શકું sin -π/6 રાઈટ તો આમ આ જે મૂલ્ય છે એ -π/6 છે ઓકે તો હું લખું કે ભાઈ -π/6 it belongs to -π/2 to π/2 છે તો હવે આપણે આ નું મૂલ્ય છે સીધું જ લખી શકશું -π/6 તો આ એનું મૂલ્ય થઈ ગયું ઓકે આ તમે કારણ દર્શાવી દો કે ભાઈ કારણ કે -π/2 થી π/2 માં આવેલ છે એટલા માટે ચલો હજી ક્વેશ્ચન જોઈએ આપણે ચલો cos ઇન્વર્સ
-1/2 લઈએ. પાંચમો ક્વેશ્ચન. તો અહીંયા cos ઇનવર્સ ઓફ, ચલો cos નું જ મૂલ્ય આપણે કંઈક લખવું પડશે. -1/2 છે. ચલો cos ઇનવર્સ ફંક્શન છે એ -1 થી 1 થી 0 to pi આવશે. તો 0 to pi માં એટલે કે અહીંયા 0 અને અહીંયા pi હશે. પહેલું અને બીજું ચરણ આવશે. પહેલા ચરણમાં તો બધા ધન હોય, બીજા ચરણમાં કેવું હશે? ઋણ હશે. તો બીજા ચરણમાં હોવાથી જ્યારે બી એવા ત્રણ ફંક્શન આવશે કે જે બીજા ચરણમાં આવશે, જ્યારે બી ઋણ મૂલ્ય હશે, એક cos ઇનવર્સ આવશે, એક cot ઇનવર્સ આવશે અને એક sec ઇનવર્સ આવશે કે જેના સહપ્રદેશ છે 0 થી pi માં આવે છે. પહેલા અને બીજા ચરણનો સમાવેશ કરે છે. અને જો ઋણ મૂલ્ય આવે ત્યારે હંમેશા તમારે અહીંયા pi માઇનસ કરીને મૂકી દેવાનું. ચલો અહીંયા બાદ કરીને કયું મૂલ્ય મૂકશું? તો કે cos નું મૂલ્ય 1/2 ક્યારે આવે? તો કે 1/2 છે એ pi/3 પાસે મળતું હોય છે. તો આ મૂલ્ય છે એ pi માંથી બાદ કરીને મૂકી દેવાનું. જો માઇનસ હોય તો. જો અહીંયા માઇનસ ન હોત તો આપણે સીધું cos pi/3 જ મૂકી દેત. કારણ કે પહેલા ચરણમાં તો ધન જ હોય છે. જ્યારે બી બીજા ચરણમાં આવતું હોય ત્યારે ખાસ pi માઇનસ કરીને મૂકશું આપણે. તો અહીંયા બની જાય છે cos ઇનવર્સ ઓફ cos 2pi/3. તો આમ જવાબ મળે છે 2pi/3 belongs to, ચલો 2pi/3 મળે છે જે belongs to શું આવશે? 0 to pi. તો આ આપણો આન્સર જે તમને MCQ માં આવા પ્રશ્ન પૂછી શકે છે. ચલો હવે કયો ક્વેશ્ચન છે પોઝિટિવ વેલ્યુ માટે લઈએ આપણે. પોઝિટિવ વેલ્યુ માટે તો બહુ જ ઈઝી બની જશે. જેમ કે 7th ક્વેશ્ચન નંબર લઈએ. ચલો sec ઇનવર્સ. હવે અહીંયા આપણે sec ફંક્શન મૂકવું પડશે. તો sec ઇનવર્સ છે એ કેવી રીતે વ્યાખ્યાયિત હતું? તો કે ભાઈ r -1 થી 1 થી 0 to pi minus pi/2. ચલો 0 to pi એટલે કયા કયા બે ચરણ આવશે? પહેલું અને બીજું ચરણ. ધન મૂલ્ય જ આપેલું છે એટલા માટે પહેલા ચરણમાં જશે અહીંયા. તો હવે sec નું મૂલ્ય છે 2/√3 ક્યારે થશે? તો કે ભાઈ pi/6 પાસે થાય. ટેબલ ખાસ યાદ હોવું જરૂરી છે. ઓકે, cos નું મૂલ્ય sec છે cos નું વ્યસ્ત થાય છે. તો cos pi/6 શું થશે? √3/2 થશે. તો sec pi/6 શું થશે? 2/√3 થશે. તો અહીંયા હું sec pi/6 મૂકી શકું. જો ધન મૂલ્ય હોય તો બહુ જ ઈઝી બની જશે. માત્ર પહેલા ચરણમાં આવતો એવો જ ખૂણો આપણે મૂકી દેવાનો. તો equals to અહીંયા બની જશે pi/6. તો આ આન્સર જે આપેલ વિસ્તારમાં છે આની અંદર આવેલો છે. ચલો તો હવે બાકીના ક્વેશ્ચન્સ જે છે 1 થી 10 છે કે જે MCQ ટાઈપના છે તે તમે જાતે સોલ્વ કરી શકો. હવે 11 અને 12 ક્વેશ્ચન નંબર છે કે જેમાં તમને પૂછવામાં આવ્યું છે કે આપેલ અભિવ્યક્તિ છે એનું મૂલ્ય મેળવવાનું છે. તો એક સાથે અહીંયા ત્રણ પ્રશ્નો આપી દીધા. 1 થી 10 છે MCQ ટાઈપના હતા. તો અહીંયા તમને ત્રણેય ક્વેશ્ચન જેને ભેગા કરીને આપી દીધા છે. 12th માં બે ક્વેશ્ચન છે ભેગા કરીને આપી દીધા છે. ઓકે, સો ક્વેશ્ચન નંબર 11 છે સોલ્વ કરાવું તમને. ક્વેશ્ચન નંબર 12 તમે પછી સોલ્વ કરી શકો. એ તો ઈઝી છે ઘણો. ચલો ભાઈ અહીંયા આપણે આ જે મૂલ્ય મેળવવાનું છે એમાં tan ઇનવર્સ 1 છે. તો tan ઇનવર્સ પ્લસ જ મૂલ્ય છે. તો tan ફંક્શન નું મૂલ્ય 1 થી ક્યારે થાય? તો કે pi/4 પાસે થશે. તો અહીંયા મારે લખવું પડે tan pi/4 પ્લસ cos ઇનવર્સ. હવે જો નેગેટિવ આવ્યું અને cos ફંક્શન છે 0 to pi માં આવશે. રાઈટ? તો અહીંયા બીજું ચરણ ઇન્વોલ્વ થશે. બીજું ચરણ આવે એટલે આપણે પેલા ફંક્શન મૂકી દઈશું cos અને એંગલ મૂકી દઈશ pi માઇનસ. ચલો 1/2 ક્યારે થશે? તો કે pi/3 પાસે થશે. તો pi માઇનસ pi/3 મૂકી દઈશું પ્લસ sin ઇનવર્સ ફંક્શન. ચલો અહીંયા sin જ મૂકશું આપણે. -1/2 આવ્યું તો sin છે -pi/2 થી pi/2 હોય એટલે કે ઋણ મૂલ્ય છે એટલે ચોથા ચરણમાં આવશે. ચોથા ચરણમાં એંગલ છે આપણે હંમેશા નેગેટિવ લેવાના આવે. તો -pi/6 pi/6 પાસે છે ઋણ થાય sin ફંક્શન.
તો આમ આપણે સાદુરૂપ આપી દઈએ તો અહીંયા મને મળી જશે π/4 પ્લસ આ થઈ જશે π-π/3 સીધું તમે લખી શકો છો અથવા તો 2π/3 પણ લખી શકો છો પ્લસ -π/6 તો હવે આપણે સાદુરૂપ આપતા જઈએ તો π/4 પ્લસ π -π/3 -π/6 π/3 એટલે કેટલા થશે ભાઈ? π/3 એટલે કેટલા થાય? 60 ડિગ્રી થશે અને π/6 એટલે 30 ડિગ્રી થશે. તો 60 પ્લસ 30 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અહીંયા પાઈ તો એ થઈ જશે π/2 90 થઈ જશે મોટા પદની નિશાની પાઈ માઇનસ π/2 તો એ પ્લસ π/2 વધશે. ઓકે હવે અહીંયા આપણે 2 મલ્ટીપ્લાય ડિવાઈડ કરીને સાદુરૂપ આપી દઈએ તો અહીંયા 2π પ્લસ π એટલે 3π/4 તો આમ આન્સર શું આવશે 3π/4. તો આ થઈ જાય છે આપેલ અભિવ્યક્તિનું મૂલ્ય. ચલો ક્વેશ્ચન નંબર 12 થી તમારે હવે સ્વપ્રયત્નમાં કરવાનો છે. હવે બે MCQ આપેલા છે. પહેલા MCQ નંબર 13 છે કે sin inverse x = y હોય તો y નો વિસ્તાર શું થશે? y નું મૂલ્ય છે ક્યાંથી ક્યાં આવેલું છે. ઓકે અને 14મો પ્રશ્ન છે કે જેમાં આનું મૂલ્ય મેળવવાનું છે. તો 11 અને 12 પ્રશ્ન નંબર જેવો થઈ ગયો. તો આ તમે જાતે પ્રયત્ન કરો. ક્વેશ્ચન નંબર 13 છે એ માત્ર થિયરી આધારિત છે. એક્સપ્લેન કરી દઉં. ચલો sin inverse x = y છે. તો sin inverse ફંક્શન નો જવાબ એ હંમેશા એના સહપ્રદેશમાં આવે. રાઈટ? તો એનો સહપ્રદેશ છે શું છે? -π/2 થી π/2. તો sin inverse નું મૂલ્ય છે હંમેશા -π/2 થી π/2 ની વચ્ચે હોય. તો એનો મતલબ એવો થઈ ગયો કે y નું મૂલ્ય પણ -π/2 થી π/2 ની વચ્ચે થશે. તો આમ અહીંયા આગળ ઓપ્શન નંબર બી છે એ દેખાડે છે. તો ઓપ્શન નંબર બી છે રાઈટ. -π/2 <= y <= π/2. સૌનું અંતરાલ આવે છે એટલા માટે <= આવશે અહીંયા. તો આન્સર બી છે આપણો સાચો બનશે. ચલો લાસ્ટ એક્સરસાઇઝમાં પણ ક્વેશ્ચન નંબર 1 અને 2 છે આ થિયરી આધારિત છે પ્રશ્ન. તો ક્વેશ્ચન નંબર 1 છે એમાં શું કહે છે કે ભાઈ cos inverse of cos 13π/6 નું મૂલ્ય શું થશે? તો આ ક્વેશ્ચન છે આપણે સમજીએ કેવી રીતે સોલ્વ કરશું. ચલો અહીંયા cos inverse ફંક્શન છે તો ફરી વખત હું લખું cos inverse છે ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થશે કે -1 થી 1 થી 0 to π. તો એનો એંગલ છે 0 થી 0 to π માં અવેલેબલ હોવો જોઈએ. ઓકે તો અહીંયા પહેલા તો તમારે એ ચેક કરવું જોઈએ કે cos inverse of cos 13π/6 છે એ 0 to π માં આવશે કે નહીં. તો સ્વાભાવિક છે કે 0 to π માં તો શક્ય જ નથી. ઓકે 13π/6 છે તો એ આ ખૂણો જે છે ઓકે એ પાઈ કરતા ખાસો એવો મોટો ખૂણો છે. તો 0 to π માં સમાવેશ થતો નથી. તો હવે 0 to π માં આપણે જો એને લાવી દેવું હોય તો આપણે અહીંયા આવું કરી શકીએ કે 13π છે એને હું છેદમાં શું આવેલું છે 6 આવેલો છે તો 13 ની નજીક 6 નો ગુણક છે કોણ થશે તો કે 12 થાય. તો એને હું આ સ્વરૂપમાં લખી દઉં 12π પ્લસ પાઈ કરવા પડશે મારે તો જ 13π થશે છેદમાં 6. તો આમ cos inverse of cos હવે સ્વતંત્ર છેદ આપી દઉં તો અહીંયાથી જશે 2π પ્લસ π/6 થઈ જશે. અને હવે cos 2π ચલો 2π છે ક્યાં આવેલું છે એકમ વર્તુળમાં અહીંયા પ્લસ π/6 એટલે ક્યાં એન્ટર થઈ ગયા તમે પહેલા ચરણમાં. તો પહેલા ચરણમાં તો બધું જ ધન હશે તો અહીંયા અને 2π છે એટલા માટે વિધેય બદલાય નહીં. તો અહીંયા થઈ જશે cos π/6 રાઈટ.
તો cos pi by 6 કયો કે પછી cos 13 pi by 6 કયો બંને કેવા થશે ઇક્વલ જ થશે તો હવે આ pi by 6 છે એ 0 to pi ની વચ્ચે આવી જશે તો હવે આપણે જવાબ લખી શકીએ અહીંયા pi by 6 જે belongs to 0 to pi થશે તો આ આપણો આન્સર ચલો તે જ રીતે સેકન્ડ ક્વેશ્ચન છે આપણે જોઈએ ચલો ભાઈ આ ક્વેશ્ચનમાં tan inverse of tan 7 pi by 6 છે તો tan inverse ફંક્શન છે એ r થી -pi by 2 2 pi by 2 પર વ્યાખ્યાયિત છે ઓકે પહેલા અથવા ચોથા ચરણમાં હોવું જોઈએ અને એંગલ છે -pi by 2 થી pi by 2 ની વચ્ચે હોવું જોઈએ તો 7 pi by 6 છે તો છે જ નહીં -pi by 2 થી pi by 2 ની વચ્ચે તો હમણાં જે રીતે આપણે શીખ્યા આ એંગલને આપણે આ રીતે લખી શકીએ કે tan હવે છેદમાં શું આવેલું છે 6 તો 7 ની નજીક 6 વડે ભાગી શકાય એવી સંખ્યા કઈ તો કે 6 છે તો આપણે અહીંયા લખી દેવાનું 6 pi plus pi કરશું તો જ 7 pi થાય છેદમાં 6 હવે સ્વતંત્ર છેદ આપી દો તો tan inverse of tan અહીંયાથી જશે pi plus pi by 6 રાઈટ તો હવે pi plus pi by 6 ચલો pi ક્યાં આવે એકમ વર્તુળમાં અહીંયા આવશે પ્લસ pi by 6 એટલે ક્યાં જતા રહ્યા તમે ત્રીજા ચરણમાં tan ફંક્શન છે કેવું હોય ધન હોવાનું છે તો અહીંયાથી જશે ફંક્શન બદલાશે નહીં કારણ કે અહીંયા pi છે તો અહીંયાથી જશે tan pi by 6 તો આમ આન્સર આવશે pi by 6 જે belongs to -pi by 2 થી pi by 2 પણ છે તો pi by 6 છે આપણો આન્સર તો હવે હોમવર્કમાં તમારે એક્ઝામ્પલ 1 2 2.1 છે હોલ એક્સરસાઇઝ સાવ નાની એક્સરસાઇઝ છે એક્ઝામ્પલ નંબર 9 અને સ્વાધ્યાય 2 માં 1 અને 2 ક્વેશ્ચન નંબર આ જ સિક્વન્સમાં કરો તો તમને ઈઝીલી બધા દાખલાઓ આવશે હોમવર્ક બી તમારે ખાસ આ જ સિક્વન્સમાં કરવાનું છે તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા સૂત્રો સાથે આગળ વધશું